તો ભાઈ આ 5 પાનનો ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. ઓ ભાઈ સાહેબ ઓર્ડર પડ્યો જો ખાલી 46 રૂપિયાનો ઓર્ડર છે. એમાં કસ્ટમરે 50 રૂપિયા ટીપ આપી છે અને ઓલા આજે 25% મળે એ એક્સ્ટ્રા, એટલે એક તો 107 રૂપિયાનો ઓર્ડર પડ્યો. તો કેમ છો વાલાઓ, મોજમાં જય દ્વારકાધીશ મારા બધા વાલીડાઓને. તો ભાઈ આજે છે બુધવાર અને આજે હું ઝોમેટોમાં જવાનો છું. અને આપણું એવું જ હોય કે ઝોમેટોમાં છે ને સારી ઓફર મળતી હોય ને ત્યારે પૂરો દિવસ ખેંચી લેવાનો. એટલે આજે હું જવાનું છું ટોટલ 12 કલાક ટ્રાય તો કરી. 12 કલાક પછી જો ઓર્ડર ન પડે કે કંટાળો આવે તો 10 કલાકમાં પૂરું કરી નાખી. પણ ટાર્ગેટ છે કે 12 કલાક જવાનું છે. અને એનું પાછળનું કારણ કે આજે છે ને બપોરે 12 વાગ્યાથી લઈને સાંજના 6 વાગ્યા સુધી છે ને ઝોમેટો હરેક ઓર્ડર પર 25% એક્સ્ટ્રા આપે છે. અને આ 25% એક્સ્ટ્રા તો આપે જ છે, પણ એના સિવાય જે ઓફરના પૈસા હોય ને એ અલગથી, એટલે ડબલ ફાયદો છે. તો આજે જવાનું છું. તો હાલો સૌથી પહેલાં તો તમને હું છે ને આજની ઓફર બતાવું કે આ એક્સ્ટ્રા જે 25% મળે છે એના સિવાય બીજી ઓફરના કઈ ઓફર છે અને કેટલા પૈસા મળે. તો હાલો સૌથી પહેલાં તો હું તમને ઓફર દેખાડું. તો ઓફરનું તમને કહું તો ઓલા એક્સ્ટ્રા પૈસા તો છે જ, પણ એના સિવાય જો ફૂલ ડેની ઓફર છે. આ 300 રૂપિયા 7 ગીગ કમ્પ્લીટ કરવાના. 7 ગીગ એટલે ઓલમોસ્ટ કેટલા 12 કલાક હોય. એમાં 18 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. અને સેમ એ રીતની જ છે 350 રૂપિયામાં 8 ગીગ કમ્પ્લીટ કરવાના. એમાં 13 કલાક હોય. એમાં 21 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. અને પછી 400 રૂપિયાની ઓફર છે, એમાં 8 ગીગ 13 કલાક કમ્પ્લીટ કરવાના. અને અહીંયા 21 ઓર્ડર હતા, અહીંયા ખાલી 24 ઓર્ડર હોય. તો એ રીતે. અને 9 ગીગ કમ્પ્લીટ કરવાના. 9 ગીગમાં કેટલા 14 કલાક હોય. એટલે અહીં કેટલા 12 વાગ્યાથી લઈને તો તમે 2 વાગ્યા સુધી ઓનલાઈન રહો ને તો કમ્પ્લીટ થઈ જાય. એટલે ટાઈમિંગ તો વહેલો હોય કે 9 વાગ્યાથી તે લઈને રાતના 1 વાગ્યા સુધી. એ રીતે જો લખ્યું છે 9 વાગ્યાથી. તો એમાં 27 ઓર્ડર કમ્પ્લીટ કરવાના. એના સિવાય નવી અત્યારે એક વસ્તુ આવી છે એ તમને દેખાડું. તો જો અહીંયા લખ્યું છે કે જો તમારે ઓર્ડર તમારા પૂરા ના થાય ને તો જો એ ઓર્ડર વચારે છે ને આટલી કમાણી થઈ જાય ને, જ્યાં અહીંયા લખ્યું છે 680 રૂપિયા કમાણી થઈ ગઈ તો એ ઓફર મળી જાય. પછી 800 રૂપિયા કમાણી થઈ ગઈ તો એ મળી જાય. 910 રૂપિયા થઈ જાય તો એ મળી જાય. એટલે કે જો ઓર્ડર કમ્પ્લીટ ના થયા હોય ને એટલી કમાણી તમારી થઈ ગઈ હોય ને તો એ તમને એ ઓફર મળી જાય. તો આજે હું 12 કલાક જવાનું ટ્રાય કરવાનો છું. પછી જો નક્કી ના કહેવાય 10 કલાકમાં પાછો આવતો રહું. પણ જે રીતની ઓફર કમ્પ્લીટ થાય ને એ રીતની કરીશ. પણ આજે ટાર્ગેટ છે કે 12 કલાક કામ કરવાનું છે, બપોરે 12 થી રાતના 12 વાગ્યા સુધીમાં. તો હાલો જલ્દી હવે ઝોનમાં પહોંચી જાય ને ઝોનમાં જઈને ઓનલાઈન થઈ જાય. તો ભાઈ ગાડીમાં મસ્ત મજાનું બેગ બાંધી લીધું છે અને ઝોનમાં આવી ગયો છું. 10 મિનિટ જરાક મોડું થઈ ગયું. આ બેગનો ફોટો માંગ્યો તો એ ફોટો દઈ દીધો. હાલો સબમિટ કરી નાખીએ. આ જો હેલ્મેટ બધું લઈ લીધું હોય. સબમિટ ઓકે. તો ભાઈ ઓનલાઈન એ થઈ ગયા છે. 12 ને 9 થઈ છે. 10 મિનિટ જરાક મોડું થઈ ગયું. તો બસ જોઈએ ઓર્ડર કંઈ પડી ગયા. હાલ ઓર્ડર. તો ભાઈ ઓલમોસ્ટ અડધી કલાક પછી ઓર્ડર પડ્યો. જો કેટલા 12 ને 41 થઈ ત્યાં ઓર્ડર પડ્યો. 25 રૂપિયાનો ઓર્ડર છે અને એના પર ઓલો 25% એક્સ્ટ્રા, એટલે ટોટલ 31 રૂપિયાનો ઓર્ડર છે. તો હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લઈ. બર્ગર કિંગનો ઓર્ડર છે. તો ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દઈશ લાઇટ મારી દીધું. ઓર્ડર રેડી નથી. 4 મિનિટનો વેઇટ બતાવે. કંઈ નહીં, 4 મિનિટ પછી ઓર્ડર લઈ લઈ. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. ચાલો ઓર્ડર આપતા 10 થી 15 મિનિટ કરી નાખી. એક તો ચાલો અહીંયા જ વાગી ગયો. કંઈ નહીં, હાલો જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર. કંઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો. પૈસા લઈ લીધા છે. મારી દઈ ઓર્ડર ડિલિવર. 32 રૂપિયા મળ્યા. 2.4 કિલોમીટર થઈ ગયું. 23 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. એટલે ભાઈ કે 1 ને 4 થઈ. ચાલો 1 કલાકમાં એક જ ઓર્ડર કમ્પ્લીટ થયો. હવે તડાતડ ઓર્ડર પડે સારું. લ્યો ભાઈ તરત પાછો 32 રૂપિયાનો ઓર્ડર પડી ગયો. એટલે એમાં 25 રૂપિયાનો ઓર્ડર છે ને ઓલું 25% એક્સ્ટ્રા, એટલે 32 રૂપિયાનો ટોટલ ઓર્ડર. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. અહીંયા 1.7 કિલોમીટરથી લેવાનો અને સેમ એટલા જ કિલોમીટર દેવા જવાના. હાલો જલ્દી એક્સેપ્ટ કરી લો. ભાઈ રેસ્ટોરન્ટે પહોંચી ગયો છું. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દીધું સ્લાઇડ. તો ભાઈ ઓર્ડર હજી રેડી નથી, બસ રેડી થવાનો જ હશે. અને અહીંયા લખ્યું છે કે ડોરબેલ ન વગાડતા. આવીને હે ને દરવાજો ન ખખડાવતા હો. હા ભાઈ નહીં ખખડાવ્યું. બસ તમને ડિસ્ટર્બ નહીં કર્યું તમારે. મસ્ત અરે બસ પણ હવે તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચીએ કસ્ટમરની લોકેશન પર. અને ભાઈ તડકો છો બહુ, એટલે બહુ જ તડકો છે. થોડીક વાર પછી તાપમાન ચેક કરવું હોય મારે કેટલો છે. ભાઈ રસ્તામાં જતો ત્યારે જ કસ્ટમરનો ફોન આવ્યો હતો કે દરવાજે છે ને ઓર્ડર મૂકી દેજો ને ફોટો પાડી લેજો. તો આ દરવાજા પર ઓર્ડર મૂકી દીધો હતો ને ફોટો પાડી લીધો, એટલે દઈ દીધો છે. તો મારી દીધો ડિલિવર ઓર્ડર. 32 રૂપિયા દેખાડતા હતા. 32 રૂપિયા મળ્યા. 3.4 કિલોમીટર થઈ ગયું અને 16 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ભાઈ જોઈ લો આજનું તાપમાન 37 ડિગ્રી છે. ફીલ લાઈક 41. આજે મને વધારે જ લાગતું હતું કે આજે વધારે ગરમી છે. તો ભાઈ 37 ડિગ્રી તાપમાન છે ભાઈ આજનું. ભાઈ 2 મલ્ટિપલ ઓર્ડર પડ્યા છે. 60 રૂપિયાનો ઓર્ડર છે ટોટલ 2 અને 25% એક્સ્ટ્રા, એટલે ટોટલ 76 રૂપિયાનો ઓર્ડર પડ્યા છે 2.
ચાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. તો ભાઈ અહીંયા પહેલા રેસ્ટોરન્ટેથી ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી પહોંચી જાય બીજા રેસ્ટોરન્ટે લેવા ઓર્ડર. તો ભાઈ આ બીજા રેસ્ટોરન્ટ પહોંચીને આ બીજો ઓર્ડર લઈ લીધો છે ને આ પહેલા ઓર્ડરવાળાનો સારનો મને ફોન આવ્યો ને મને કહે કે જલ્દી આવો તમે. મેં કીધું મારામાં 2 ઓર્ડર પડ્યા છે, હવે જલ્દી. મેં કીધું પહેલા ઓર્ડર જે હોય એ બીજો ઓર્ડર લઈ લો પછી તમારો મેં કીધું એડ્રેસ દેખાડે ને પછી એના પર આવું. તે કે હું કંઈ ન જાણું, તમે જલ્દી મને પહોંચાડો ને આવું કેવું તમારો સિસ્ટમ. મેં કીધું એમાં હું શું કરું ભાઈ, તમે કંપની સાથે વાત કરો કઈ રીતે શું હોય તે. તો ભાઈ કે ના એ કે જલ્દી આવો ગમે એમ કરીને. અને અત્યારે પાછું થયું એવું કે ને આજે બીજો રેસ્ટોરન્ટનો ઓર્ડર લીધો ને એનો પહેલાં એડ્રેસ બતાવ્યું, એટલે હવે ત્યાં પહેલાં જવું પડશે પછી ઓલા પહેલાંવાળા ત્યાં જવું પડે, એટલે એનો પાછો ફોન આવવાનો જ છે. કંઈ નહીં, હાલો જલ્દી પહેલાં તો પહોંચી જવા અહીંયા છે, કારણ કે 700 મીટર જ છે આ બીજાવાળાનું. ભાઈ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે, મારી દઉં ડિલિવર. આ બીજો ઓર્ડર હતો એ પહેલાં આવ્યો તો ઓર્ડર દેવાનો, તો મારી દઉં ડિલિવર. મારી દીધો ડિલિવર. હવે જલ્દી પહેલો જે ઓર્ડર દેવા જવાનો હતો ને એને દઈ દઉં. અહીંયા 3.8 કિલોમીટર થઈ ગયો ઓલરેડી, એનો ફોન આવી ગયો. હાલો જલ્દી ભાગવું પડશે. ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે, મારી દઉં ડિલિવર. અને કસ્ટમરને થોડી વાર મેં બધું સમજાવ્યું કે આમાં કઈ રીતનું હોય શું હોય, કે પહેલાં કઈ રીતે ઓર્ડર દેવા જવાના આવે. જો આમાં લખ્યું ઓર્ડર ડિલેડ, 1 મિનિટ ડિલેટ છે રેસ્ટોરન્ટ. હવે ખબર નહીં 8.3 કિલોમીટર થઈ છું, 34 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો ને 72 રૂપિયા મળ્યા. કસ્ટમરને સમજાવ્યું, મેં કીધું આ રીતે હોય કે અચ્છા એવું હોય ભાઈ, કે સારું હાલો કંઈ વાંધો નહીં એમ કે પાછા. તો સારું કંઈ નહીં વાંધો નહીં હાલો. ભાઈ 10 મિનિટ પછી પાછો ઓર્ડર પડી ગયો. 34 રૂપિયાનો ઓર્ડર છે, 25% એક્સ્ટ્રા એટલે ટોટલ 43 રૂપિયાનો ઓર્ડર પડ્યો. અહીંયા કેટલા 2.5 કિલોમીટરથી લેવાના અને ત્યાંથી 3.5 કિલોમીટર જેટલું દેવા જવાના. તો હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો. એ પછી જલ્દી રેસ્ટોરન્ટેથી પોગીને ઓર્ડર લઈ લીધો અને કસ્ટમરની લોકેશન પર પોગીને મસ્ત મજાનો ઓર્ડર ડિલિવર કરી નાખ્યો. ઓ ભાઈ સાહેબ ઓર્ડર પડ્યો જો ખાલી 46 રૂપિયાનો ઓર્ડર છે. એમાં કસ્ટમરે 50 રૂપિયા ટીપ આપી છે અને ઓલા આજે 25% મળે એ એક્સ્ટ્રા, એટલે એક તો 107 રૂપિયાનો ઓર્ડર પડ્યો. 50 રૂપિયા તો ખાલી ટીપ છે. હાલો જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. કસ્ટમરનું નામ છે સરયુ, તો સરયુભાઈને થેન્ક્સ કહી દઈ 50 રૂપિયા ટીપ માટે. થેન્ક યુ. તો ભાઈ મેકડોનાલ્ડે પહોંચી ગયો છું. જોઈએ ઓર્ડર રેડી છે કે નહીં. મારી દઈએ સ્લાઇડ. તો ભાઈ ઓર્ડર રેડી છે. હાલો જલ્દી અંદર જઈને ઓર્ડર લઈ આવો. તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે મસ્ત મજાનો. હવે જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. 6 કિલોમીટર ખેંચવાનું છે. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી દઈએ ઓર્ડર ડિલિવર. ટોટલ 112 રૂપિયા મળ્યા. સ્ટાર્ટિંગમાં ઓછા દેખાડતા હતા, આઈ થિંક 107 રૂપિયા દેખાડતા હતા. 112 રૂપિયા મળ્યા, એટલે ઓલમોસ્ટ 13 રૂપિયા મળ્યા છે. 113 રૂપિયા. આમાં 50 રૂપિયા ટીપ છે. ટોટલ 8.7 કિલોમીટર થઈ છું. 29 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વાહ રે વાહ. એ પછી એક 43 વાળો ઓર્ડર પડ્યો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક મોટો ઓર્ડર પડ્યો 77 રૂપિયાનો, એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક નાનો ઓર્ડર પડ્યો 25 વાળો, એ કમ્પ્લીટ કર્યો. અને એના પછી એક મીડિયમ ઓર્ડર પડ્યો 50 રૂપિયાનો. એક કસ્ટમરે છે ને 5-7 કિલોમીટર આગળથી આ 5 પાન મંગાવ્યા હતા અને હવે લોકેશન પર આવ્યો ને તો એ ફોન નથી પાડતો. અહીંયા 12 મિનિટનો ટાઈમર હતો, અત્યારે 2 મિનિટ વાર છે. ઓર્ડર મતલબ ફોન નથી પાડતો ને તો કસ્ટમર કેરવાળાને ફોન કરે છે. જોઈએ હવે ફોન ઉપાડે કે નહીં. 2 મિનિટ કેટલો 1.5 મિનિટ જેટલો ટાઈમ છે હજી. વિચારો ચલાય નહીં તો પાન મંગાવ્યા. અહીંયા કેટલા આજુબાજુ ગલ્લા છે તો ચાલો પાન મંગાવ્યા. બોલો મંગાવવાવાળા પલું મંગાવો. કંઈ નહીં વાત જોઈએ હવે જલ્દી જોઈએ. ટાઈમર પૂરો થાય પછી શું ક્યાં રિટર્ન દેવા જવાનો ઓપ્શન આવે કે પછી શું આવે જોઈએ હવે. એ પછી ટાઈમર પૂરો થવાનો વેઇટ કર્યો અને ટાઈમર પૂરો થયો એ પછી 1 મિનિટનો હજી ટાઈમર આવ્યો. તો ભાઈ આ 5 પાનનો ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. એમાં કસ્ટમર કેર સાથે મેં વાત કરીને ઓલમોસ્ટ 25 મિનિટ સુધી વાત કરી. 2 એજન્ટ સાથે વાત કરી તો આ ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. હવે રિટર્ન દેવા જવાનું ઓપ્શન આવ્યું નથી, એટલે મારી પાસે જ રાખવો પડશે. અને અત્યારે ઉપર આ બીજો ઓર્ડર આવ્યો છે એ પહેલાં એક્સેપ્ટ કરી લો 51 રૂપિયાનો. તો આ એક્સેપ્ટ કરી લીધો છે, એટલે આ ઓર્ડર થઈ ગયો છે કેન્સલ. અને મને ટોટલ આ ઓર્ડરમાં કેટલા પૈસા મળ્યા ને એ હું તમને દેખાડું. જો તો ટોટલ મને 90 રૂપિયા મળ્યા. આ ઓર્ડર કેન્સલ જ થઈ ગયો છે. એમાં મેં વેઇટ કર્યો ને 25-30 મિનિટ વેઇટ કર્યો અને 30 રૂપિયા એક્સ્ટ્રા જડ્યા. અને એના સિવાય બાકીના ઉપર જો 41 રૂપિયા એ અને ઓલા જે બાકીના એક્સ્ટ્રા મળતા, એટલે ટોટલ મને છે ને 90 રૂપિયા મળ્યા. આમાં વેઇટિંગ કરવાના વેઇટિંગ ચાર્જ એટલે 20-25 મિનિટ વેઇટ કરો ને એના 30 રૂપિયા અલગ થઈ. એટલે ટોટલ આ ઓર્ડર પડ્યો મને 90 રૂપિયાનો પડ્યો. તો કે ઇનકમ્પ્લીટ જ ઓર્ડર છે. જો આ લખેલું આવડું છે કેન્સલેશન. અને સલા પાણી છે ને એ તંબાકુવાળા પાન છે. અને હું કંઈ પાન માવા ને કંઈ ખાતો નથી. મીઠું પાન હોય તો હજી ખાઈ જાય, પણ આ તંબાકુવાળા પાન આ ખવાય નહીં. હારા હવે બોલો કંઈ નહીં, રાખી મૂક્યું. કોક ખાતું હોય એને દઈ દે. ભાઈ કેશ ઓન ડિલિવરીનો ઓર્ડર હતો, દઈ દીધો છે. મારી દઉં ડિલિવર ભાઈ. 51 રૂપિયા મળ્યા. 9 કિલોમીટર બે
9 કિલોમીટર કે મેં ક્યાંથી ખાઈશું? એટલું બધું કિલોમીટર તો નહોતું. હાલો જી હોય કંઈક ને કંઈક લોચા હે. 44 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. વેરી ગુડ. ભાઈ સાહેબ ઓલા પાન હજી બોલ મારી પાસે પડ્યા છે. હવે શું કરું? તંબાકુ વાળા પાન કંઈ નહીં, હાલે મસ્ત મજાનો નવો ઓર્ડર પાડી દો. તો ભાઈ ઓલમોસ્ટ 15 મિનિટ પછી ઓર્ડર પડ્યો. ચા બા હું અહીંયા પીતો તો, ચા બા પી લીધી અહીંથી. તો ઓર્ડર પડી ગયો. 28 રૂપિયાનો ઓર્ડર છે. 900 મીટરેથી લેવાનો હોય ને 2.5 કિલોમીટર દેવા જવાનો. હાલો જલ્દી જલ્દી ઓર્ડર એક્સેપ્ટ કરી લો. મહેશ પાઉંભાજીએ ઓર્ડર લઈ લીધો છે. તો હવે જલ્દી જલ્દી પહોંચી જાય કસ્ટમરની લોકેશન પર. ભાગી હાલો. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. મારી થઈ ડિલિવર. જોઈ કેટલા પૈસા મળ્યા? 23 રૂપિયા મળ્યા. 2.7 કિલોમીટર થઈ ગયું. 16 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. ઓર્ડર તો પડી ગયો પણ હાલ નાનો ઓર્ડર પડ્યો. 22 રૂપિયાનો ખાલી ઓર્ડર પડ્યો. અહીંયા 1.7થી લેવાનો હોય, 1.5 કિલોમીટર જેટલું દેવા જવાનો હોય. તો હાલો જલ્દી પેલા ઓર્ડર એક્સેપ્ટ કરી લો. હવે નાના શું પડતા હોય, મોટા પડો ને આડા ચોયડા તમે ચાહો. રેસ્ટોરન્ટેથી પોગીને ઓર્ડર લઈ લીધો છે. તરત રેડી જતો. હવે જલ્દી જલ્દી પોગીએ કસ્ટમરની લોકેશન પર. હાલો ભાગીએ જલ્દી જલ્દી. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરીનો તો પૈસા લઈ લીધા છે. તો મારી થઈ ડિલિવર. મારી દીધો ડિલિવર ઓર્ડર. 22 રૂપિયા મળ્યા. 3.4 કિલોમીટર થઈ છે. 17 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. કિલોમીટરના હિસાબ ભાવ બહુ ઓછો છે હો. અને જો ઓફરનું તમને કહું તો 13 ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા અને 489 રૂપિયા. એટલે આ 89 રૂપિયા છે ને, આમાં છે ને ઝોમેટોવાળા ચાલાક છે સાલા. આમાં જે ઓલા 25% એક્સ્ટ્રા દે, પછી એના સિવાય ટીપ મળે ને, એ એડ ન થાય. ખાલી ઓર્ડરના પૈસા હોય ને એ જ ગણાય. તો 7 એટલે 12 વાગ્યા સુધી ઓનલાઈન રહીને તો 18 ઓર્ડર તો કમ્પ્લીટ થઈ જાય. 13 ઓર્ડર થયા છે અત્યાર સુધી. 13 વાગ્યા કેટલા 8 વાગ્યા છે. તો આ 300 રૂપિયાવાળી ઓફર કમ્પ્લીટ કરવાની જોઈએ. 1 વાગ્યા સુધી ઓનલાઈન રહું ને 21 ઓર્ડર કમ્પ્લીટ કરું ને તો 350 મળે. પણ મારે આ 300વાળી કમ્પ્લીટ કરવી છે. 12 વાગ્યા સુધી ઓનલાઈન રહેવાનું છે. તો 13 ઓર્ડર તો કમ્પ્લીટ થઈ ગયા. અને અત્યારે 14મો ઓર્ડર એ પડી ગયો છે. તો અત્યાર સુધી બસ એટલું થયું છે. તો આ ઓફર આપણે કમ્પ્લીટ કરવાની 7 ગીગ 18 ઓર્ડર. તો બસ ચાલો હવે કામ પર પાછા લાગીએ. એ પછી 24વાળો જે ઓર્ડર પડ્યો તો એ કમ્પ્લીટ કર્યો. એ પછી એક 34વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો. એના પછી એક 35વાળો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો. અને એના પછી એક 52વાળો ઓર્ડર પડ્યો એ મસ્ત મજાનો કમ્પ્લીટ કર્યો. અને ત્યાં તો એક 35વાળો પાછો ઓર્ડર પડ્યો એ કમ્પ્લીટ કર્યો. તો ભાઈ 18 ઓર્ડર કમ્પ્લીટ થઈ ગયા છે. એટલે આ 300વાળી તો ઓફર મળી જાય. બસ હવે ખાલી ગીગ કમ્પ્લીટ કરવાની છે. એ થોડીક વારમાં થઈ જાય. અને અત્યારે વાગ્યા છે જો 10:45 થઈ છે. હવે બસ એકાદો 2 ઓર્ડર પડી જાય અને મસ્ત મજાનો કે વરાછા સાઈડનો ઓર્ડર પડી જાય ને તો સારું. સાલા ઝોમેટોને છેલ્લી 2 કલાકમાં શું થઈ જાય ને કંઈ ખબર નહીં. કેમ કે સાલા ઝોમેટો શું કરે ખબર? છેલ્લી 2 કલાક થાય ને એટલે મસ્ત વરાછામાં હોવ ને તો સાલા ક્યાં ને ક્યાં ખૂણે ખાચરે નાખી દે. અત્યારે મને ઉધના નાખી દીધો છે છેલ્લા 2 ઓર્ડરમાં. તો હવે જોઈએ હવે આ છેલ્લા એકાદા 2 ઓર્ડર મસ્ત વરાછા સાઈડનો પડી જાય તો સારું. તો અહીંયાથી ભાઈ ઘર પાસે પડે એટલે ઘેર વયો જાય. નકર પૈસા લોકો એક્સ્ટ્રા કિલોમીટર ખેંચવા પડશે. તો ઓર્ડરની વાટ જોઉં હું. તો લ્યો ભાઈ ઓર્ડર તો પડ્યો પણ નાનો ઓર્ડર પડ્યો છે. 2.2 કિલોમીટરથી લેવાનો 2.5 કિલોમીટર દેવા જવાનો હોય. હવે 2.5 કિલોમીટરમાં શું થાય એ ક્યાં નાખી દે? કંઈ ને હાલો ઓર્ડર એક્સેપ્ટ કરી લો પહેલાં તો ભાઈ ઓર્ડર લઈ લીધો છે. હવે જલ્દી જલ્દી પહોંચ્યો કસ્ટમરની લોકેશન પર. મને એવું લાગે ઝોમેટો આજે મને 15 કિલોમીટર એક્સ્ટ્રા ખેંચાવીને જ રહેશે. ક્યાં ના ક્યાં નાખી દે. હાલો પહોંચ્યો કસ્ટમરની લોકેશન પર. તો ભાઈ ઓર્ડર કસ્ટમરને દઈ દીધો છે. મારી તો ઓર્ડર ડિલિવર મારી દીધો. જોઈ કે ભાઈ ઓર્ડર મારી દીધો છે ડિલિવર. અને જો મેં અહીંયા ગો ટુ હોમ મારી દીધું છે. એટલે આ ગો ટુ હોમ એવું હોય કે તમારે વરાછાનો ઓર્ડર જોતો હોય કે કોઈ તમે બીજા એરિયાનો ઓર્ડર જોતો હોય ને તો ગો ટુ હોમ એટલે ઘરે જવા ટાણે એ મારી શકો. મેં વરાછાનું મારી દીધું એટલે છેલ્લા 2 કલાકથી ચાલુ રાખ્યું છે. તો એકાદો છેલ્લો ઓર્ડર કમ્પ્લીટ કરવાની ઈચ્છા હવે જ્યાંનો પડે એનો. જો વરાછાનો પડે તો વધારે સારું, ન પડે તો જ્યાંનો પડે એનો શું કહેવાય ત્યાંથી ભાઈ બંધ કરીને ઘેર વયો જાય છે. ભલે એક્સ્ટ્રા કિલોમીટર ખેંચવા પડે. તો જોઈએ હવે ક્યાં કેટલાનો ઓર્ડર પડે ને ક્યાંનો ઓર્ડર પડે. તો લ્યો ભાઈ છેલ્લો ઓર્ડર પડી ગયો છે. 38 રૂપિયાનો ઓર્ડર છે. અને અત્યારે ખબર નહીં કેમ આ 20% એક્સ્ટ્રા કે 30% એક્સ્ટ્રા ખબર નહીં શું છે અત્યારે. હવે કંઈક ને કંઈક મને ખબર નહીં હવે. તો 47 રૂપિયાનો ટોટલ ઓર્ડર છે. તો હાલો કેટલા 3 કિલોમીટરથી લેવાનો અને ત્યાંથી 6 કિલોમીટર દેવા જવાનો. તો હાલો જલ્દી પહેલાં એક્સેપ્ટ કરી લઉં. હવે જોઈ ક્યાં નાખી દઈએ. તો ભાઈ મસ્ત મજાનો ઓર્ડર લઈ લીધો છે. અને તમને કહું કે પાસે મોકલો કે દૂર મોકલો તો ખુશખબરી 5 કિલોમીટર એટલે 5.5 કિલોમીટર જેટલું પાસે મોકલી દીધો છે મારા ઘરથી. એટલે અહીંયાથી 10 કિલોમીટર તો મારે ખેંચવું જ પડશે. 10 નહીં પણ 8-9 કિલોમીટર તો ખેંચવું જ પડશે. તો 5.5 કિલોમીટર પાસે મોકલ્યો એટલે સારું હોય. તો હાલો જલ્દી ઓર્ડર લાસ્ટ આ ડિલિવર કરી નાખીએ ને ભાઈ ઘરે ભાગી જઈએ. તો ભાઈ કસ્ટમરને ઓર્ડર દઈ દીધો છે. કેશ ઓન ડિલિવરીનો હતો અને પૈસા લઈ લીધા છે. હાલો મારી દઉં ડિલિવર અને ઘર ભેગા થઈ જાય.
તો મારી દીધો ડિલિવર. જોઈ કેટલા પૈસા મળ્યા, 47 રૂપિયા મળ્યા. 7.7 કિલોમીટર થઈ ગયું, 37 મિનિટમાં ઓર્ડર ડિલિવર કર્યો. તો બસ કમાણીનું હું તમને ઘરે જઈને કહું. તો ભાઈ ટોટલ કમાણીનું તમને કહું તો મેં 20 ઓર્ડર કમ્પ્લીટ કર્યા હતા અને 20 ઓર્ડરની કમાણી થઈ હતી 841 રૂપિયા. અને એના સિવાય જે ઓલી ઓફર આપણે કમ્પ્લીટ કરી હતી 7 ગીગવાળી, એ ઓફરના 300 રૂપિયા અલગથી, એટલે ટોટલ કમાણી થઈ હતી 1141 રૂપિયાની. હવે આમાં આપણે પેટ્રોલના માઇનસ કરવાના છે. તો પેટ્રોલ એ દિવસે મેં કિલોમીટર ગણ્યા ને જે ઓર્ડરમાં દેખાડે, તો ટોટલ 110 કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી. આ જો મેં જેટલા બધા ઓર્ડર પડ્યા હતા અને એમાં જેટલા કિલોમીટર હતા ને એ હિસાબે ગણ્યા હતા, તો 110 કિલોમીટર જેટલી ગાડી આવેલી હતી. તો એના આપણે પેટ્રોલના માઇનસ કરવાના છે. તો ઓલા આપણા કેટલા હતા, 1141 રૂપિયા હતા. પ્લસ આપણે પ્લસ ક્યાં માઇનસ આપણે આમાં પેટ્રોલના માઇનસ કરવાના, એટલે મારી ગાડીથી 60 થી 65ની એવરેજ આપે, એટલે તો એ આપણે 200 રૂપિયાનું પેટ્રોલ ગણીએ, એટલે એ દિવસે 200 રૂપિયાનું પેટ્રોલ ગયું. એટલે 200 રૂપિયાનું પેટ્રોલ માઇનસ કરતાં મારા ભાગે વધ્યા 941 રૂપિયા. જો કે સાચું કહું તો આ બહુ એટલે બહુ ઓછા છે, કારણ કે 12 કલાકમાં છે ને ઓલમોસ્ટ 1100 થી 1200 રૂપિયા તો પેટ્રોલના કાઢીને વધવા જ જોઈએ, તો કંઈક કમાણી દેખાય. પણ જોયું હવે એ રીતે જે છે એ આ જ છે. તો 941 રૂપિયાની કમાણી થઈ 12 કલાકમાં. તો બસ આજે તો આ વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી નાખજો. તો મળીએ હવે નવા વિડીયોમાં. જય દ્વારકાધીશ.